ગુજરાતના પૂર્વ કચ્છના ગાંધીધામમાં જે નકલી ઈડીના આરોપીઓ ઝડપાયા હતા તેમાં એક મુખ્ય આરોપી કહેવાઈ રહ્યું છે પોલીસ તરફથી તેનું કનેક્શન આમ આદમી પાર્ટી સાથે છે. તેના જ કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ આરોપોને ફગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે 8 મહિના અગાઉ જ આ આરોપીને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ત્યારે આ મામલાને લઈને વિવાદ છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને હવે આમ આદમી પાર્ટીએ કચ્છ એસપી સામે પણ ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી છે. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ પછી એસપીનું અચાનક નિવેદન બદલાઈ જાય છે. તેઓ કહી રહ્યા છે કે જાણે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઇશારે એસપી કાયદો ઘટતો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તેને જ લઈને તેમણે શું ભડાસ કાઢી છે અને શું વાત કહી છે વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. પૂર્વ કચ્છના ગાંધીધામમાંથી પકડાયેલી નકલી ઈડીના મામલે થોડાક દિવસ પહેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરે છે, જેમાં એ જે આરોપી છે તેનું આમ આદમી પાર્ટી સાથે રાજકીય કનેક્શન હોવાની વાત સામે આવે છે. એટલું જ નહીં, કચ્છના એસપી દ્વારા તો અહીંયા સુધી નિવેદન આપી દેવામાં આવે છે કે આરોપી આમ આદમી પાર્ટીને પૈસા મોકલતો હતો. આ ઘટનાને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આ મામલાને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ વધુ એક નિવેદન આપ્યું છે. ત્યારે થોડાક દિવસ પહેલા કચ્છ એસપીએ જે પત્રકાર પરિષદ યોજી હતી તે પત્રકાર પરિષદને લઈને ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ પછી અચાનક જ કચ્છના એસપીનું નિવેદન બદલાઈ જાય છે. તેઓ દ્વારા વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રીના ફોન પર એસપી દ્વારા આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને જાણે કે ગૃહમંત્રી કાયદો ઘડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, હાલ જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરાઠિયાની પણ આ મામલે પૂછપરછ થઈ શકે તે પ્રકારની વાત કહેવાઈ રહી છે. તે વચ્ચે ઈશુદાન ગઢવીએ મોટો આરોપ પોલીસ સામે લગાવ્યો છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ છે તે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટેનું ષડયંત્ર ઘડી રહી છે. ત્યારે આને જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. જેમાં ઈશુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે આ આરોપીના કચ્છ એસપી હોય, ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, તેમની સાથે પણ ફોટા છે. તો શું તેમની પૂછપરછ કરવામાં આવશે? તે પ્રકારના સવાલો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા છે અને કહ્યું કે કેટલાક સૂત્રોએ જણાવ્યું કે કલેક્ટર કચેરીમાં સાંસદની કેબિનમાં છેલ્લા 3 મહિનાથી નકલી ઈડીનો આરોપી બેસતો હતો. તો અમારો સવાલ છે કે શું સાંસદની કેબિનમાં બેસીને નકલી ઈડીનો પ્લાન ઘડાયો? તે રીતે સવાલ હાલ ઈશુદાન ગઢવી ઉઠાવી રહ્યા છે. પહેલા તો શું કહી રહ્યા છે આ પ્રદેશ પ્રમુખ તે સાંભળી લો. કચ્છમાં જે નકલી ઈડીમાં જે વ્યક્તિ પકડાયો છે અને હર્ષભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી, અને હવે તો દુઃખની વાત એ છે કે આઈપીએસ અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન ઉપર જાણે કાયદો ઘડતા હોય અને કાયદોની કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છમાં જે એસપીની શરૂઆતની જે ઇન્ટરવ્યૂ છે એમાં એ સરગના કોઈ અલગ કહે છે જે આ ભાઈ પકડાય છે. બીજું કે આ જે ભાઈ છે જે સત્તાર માજોઠી જે છે એ ભાજપના સાંસદ સાથે એમના ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી. પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી. એમની કચ્છના એસપી સાથે ફોટો છે, એમની પૂછપરછ નથી થતી. એટલું નહીં, હું એસપીને કચ્છ એસપી અને કલેક્ટરશ્રી પાસે એક માંગ કરું છું કે મેં સાંભળ્યું છે કે જેમનું કલેક્ટર ઓફિસમાં જ સાંસદનું જે કાર્યાલય છે જનસેવા કેન્દ્ર, એમાં છેલ્લા 3 મહિનાથી આ ભાઈ બેઠો હોય છે. તો એ શું પ્લાન કરી રહ્યા હતા? નકલી ઈડી બનવાનું પ્લાન ત્યાંથી ઘડાયું હતું. અચ્છા, હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પહેલાં કચ્છ એસપી એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે, અને હર્ષ સંઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે. ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે. મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ. અને એમાં એમ કે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ, અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી. એટલે મિટિંગ તો તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત
કે તમે એમના પૂછપરછ સુધાની વાતચીત કરવા માંડી? તમે સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે. હર્ષ સંઘવીએ, ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરો છો તમે, કાયદાની વિરુદ્ધ જઈને કોશિશ કરો છો. અચ્છા, બીજું અમારી માંગ એ છે આમ આદમી પાર્ટીની કે હમણાં જે ભૂપેન્દ્ર ઝાલા પકડાયા નથી, એને 6,000 કરોડનું જે કાંડ આવ્યું એમાં ઓફિશિયલી એવું કહે છે કે 2.5 લાખ રૂપિયો ફંડ છે એમણે ભાજપને આપ્યું છે. તો ભૂપેન્દ્ર ઝાલાએ 2.5 લાખ રૂપિયો ફંડ આપ્યો, એનો મતલબ એ થયો કે 6,000 કરોડનું કૌભાંડ છે એ ભાજપની દેખરેખ હેઠળ થયું છે. CR પાટીલજી એમને એવોર્ડ આપે છે, હર્ષ સંઘવી એમને એવોર્ડ આપે છે, ઇવન ભીખુસિંહ જે મંત્રી છે એમના દીકરાઓ ઓફિસના ઉદ્ઘાટન કરે છે અને ટ્રસ્ટીમાં છે. તો આ બધાએ FIRમાં નામ કેમ નથી? હર્ષ સંઘવીનો પણ તપાસ થવી જોઈએ, હર્ષ સંઘવીની પણ પૂછપરછ થવી જોઈએ, તો CR પાટીલની પણ પૂછપરછ થવી જોઈએ. અને જો આવું થશે તો લગભગ હમણાં નકલી CBI અધિકારી મોરબીમાં પકડાનો છે, એ ભાજપનો કાર્યકર્તા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે જે મુદ્દો ઉઠાવ્યો છે, તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરાઠિયાની પૂછપરછ કરવામાં આવશે, પોલીસ એવું કહી રહી છે. પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટ્વીટ જ બાદ કેમ અચાનક જ SP દ્વારા નિવેદન બદલવામાં આવે છે અને મુખ્ય આરોપી તરીકે આમ આદમી પાર્ટી સાથે જે ભૂતકાળમાં જોડાયેલો આરોપી છે તેને દર્શાવવામાં આવી રહ્યો છે. સાથે તેમણે વધુમાં સવાલ ઉઠાવતા કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરાઠિયા સાથે SP કહી રહ્યા છે કે મીટિંગ થઈ છે. તો એમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે હર્ષ સંઘવીની ટ્વીટ પછી કેમ આ પ્રકારે પુરાવાઓ આવી ગયા છે. ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ચેલેન્જ ફેંકી, ત્યારબાદ કચ્છના SPને ફોન કરીને ગોપાલભાઈને આ મુદ્દે ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તે પ્રકારની વાત ઈશુદાન ગઢવી કહી રહ્યા છે. જણાવી દઈએ કે આ દિવસોમાં ગોપાલ ઇટાલિયા પણ આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સતત ચેલેન્જ ફેંકી રહ્યા છે, જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે હવે બીજી તરફ જે આરોપો ઈશુદાન ગઢવી લગાવી રહ્યા છે કે તેના જ કારણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે SPને ઇશારો કરી રહ્યા છે અને તેમને પૂછપરછના બહાને ડરાવવામાં આવશે તે પ્રકારની આશંકા પણ ઈશુદાન ગઢવી વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.